ભુજમાં એરપોર્ટ રોડ પર આવેલ કોમ્પ્લેક્સમાં ધમધમતી હોટલોના પાછળના ભાગના ગેરકાયદેસર દબાણથી માધવનગર સોસાયટીના રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. ભુજ શહેરના એરપોર્ટ રોડ 7 સ્કાય રોડ પર આવેલ કોમ્પ્લેક્સમાં ધમધમતી હોટલોને પાછળ સ્થિત માધવનગર સોસાયટીના રહેવાસીઓ છેલ્લા લાંબા સમયથી ગેરકાયદેસર દબાણ અને હેરાનગતિનો સામનો કરી રહ્યા છે. સોસાયટીના રહેવાસીઓનો આક્ષેપ છે કે અહીં ધમધમતી હોટલોના સંચાલક દ્વારા કોમ્પ્લેક્સની પાછળની બાજુમાં આશરે 10થી 15 ફૂટ જેટલી જમીન પર ગેરકાયદેસર બાંધકામ કરી રેસ્ટોરન્ટનું રસોડું ઊભું કરવામાં આવ્યું છે. આ બિનઅધિકૃત બાંધકામને કારણે સોસાયટીનો અવરજવરનો માર્ગ સંકોચાઈ ગયો છે. તેમજ હોટલમાં પાણીના ટેન્કરો સોસાયટીમાંથી પસાર થતા હોવાના કારણે રોજબરોજની આવજાવમાં અવરોધ ઊભો થાય છે. વધુમાં રસોડામાંથી નીકળતા ધુમાડા માટેનું એક્ઝિસ્ટ ફેન સીધું સોસાયટીના મકાનો તરફ મૂકવામાં આવતા રહેવાસીઓના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રહેવાસીઓએ આ બાબતે કલેક્ટર કચેરી, ભુજ નગરપાલિકા, ભાડા કચેરી તથા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે. તંત્ર દ્વારા દબાણ બિનઅધિકૃત હોવાનું સ્વીકારવામાં આવ્યું હોવા છતાં આજ દિન સુધી કાર્યવાહી ન થતાં રહેવાસીઓમાં રોષ ફેલાયો છે. રહેવાસીઓનો આરોપ છે કે જ્યારે સોસાયટી દ્વારા પાર્કિંગ માટે મુકાયેલા નાના લોખંડના પાઇપ્સને નોટિસ વિના દૂર કરવામાં આવ્યા છે તો મોટા કોમર્શિયલ દબાણ સામે તંત્ર નિષ્ક્રિય કેમ રહ્યું છે. અંતે માધવનગર સોસાયટીના રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક અસરથી દબાણ દૂર નહીં કરવામાં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા મજબૂર બનશે, જેના માટે સમગ્ર જવાબદારી પ્રશાસનની રહેશે. અમારો પ્રશ્ન એ છે ખાસ કરીને કે જે કોલોનીમાં પાછળ આગળ જે કોમ્પ્લેક્સ બનાવેલો છે આપણે ભાડાવાળાએ, એની જે ગટર લાઈન છે ને એ અમારે કોલોનીમાંથી જાય છે, એટલે વારી ઘડી એની અંદર ચોકઅપ થાય છે અને ચોકઅપ થાય છે એટલે પાણી બહાર નીકળે છે. એના લીધે જે વાસ આવે છે, જે મચ્છરજન્ય રોગ થાય છે અને આજુબાજુવાળાને બહુ ત્રાસ થાય છે. પ્લસ એની અંદર ટેન્કર આવે છે ઘડી ઘડી આ લોકોના પાણીના, એના માટે કરીને પણ અમારી રજૂઆત હતી. અને ફાયરવાળા ફાયરનું કાંઈ રાખ્યું નથી એ લોકોએ ત્યાં કને, તો ફાયરની સેફટી પણ રાખે એના માટે કરીને અમે 2 પોલ નાખ્યા હતા કે ભાઈ આ લોકો કોઈ આવે એની અંદર અને પાર્કિંગ ન કરે. અને પાર્કિંગનો બહુ મોટો ત્રાસ છે. આજે 6 લાઇન રોડ થાય છે તો અમારો એકદમ ઇન્ટરેસ્ટ છે એકદમ રોડ ઉપર આવી ગયો છે, બિલકુલ નજીક. હવે ત્યાં કને જ પાર્કિંગ કરે તો સમજી લો કે એક્સિડન્ટ થવાનું બહુ શક્યતા છે. તો એના માટે કરીને અમે કલેક્ટર સાહેબને અહીંયા મળવા આવ્યા હતા અને કલેક્ટર સાહેબે કીધું, બાંયધરી આપી છે કે હું ભાડામાં નગરપાલિકામાં વાત કરી અને પછી તમને જણાવું છું, વહેલી તકે તમને જણાવું છું કે આનો પ્રશ્નનો જલ્દી સોલ્યુશન થઈ જાય. થેન્ક યુ. નિવાસી છે, અમને બહુ જેટલો ઓટવાનો ત્રાસ છે કે જોઈ લો. ત્યાં કાલે ત્રાસ થાય છે, ગટરનો બી બેફામ ઉપયોગ થયેલો છે. ટ્યુશન મૂકવા જાય છે ત્યારે પણ અમને તકલીફ બહુ પડે છે કે જેમ મજા આવે તેમ ટેન્કરિયા પાણીના ભરીને અહીંયા રાખી દે છે. આ પ્રશ્ન છેલ્લા 7 થી 8 વર્ષથી છે પણ હજી સુધી એનું નિવારણ આવેલું નથી. એ માટે કલેક્ટરને આવેદન આપેલું છે. વહેલી તકે નિવારણ આવે, નહીં નિવારણ આવે તો પછી પાછા આવેદનપત્ર આપીને કહેવામાં આવશે. ઓટલુના માણસો શું ને વોશરૂમ કરવા પણ ત્યાં કને અમે કોલોની સામે અમે ખુરશી લઈને બેઠા હોય તો પણ એ લોકો સામે કરવા આવે છે. તો ના હાલે ને ટેન્કર પાણીના લીકેજના પાઇપ તૂટેલા છે, પાણી એટલો જાય છે સુકાતો નથી, ન ગટરનો સુકાય ન ટેન્કરનો સુકાય ને ટાંકા ઉપરથી છલકાય છે. એટલે જાહેરમાં શૌચાલય કરવા આવે છે ત્યાં કને કોલોનીમાં. હા બરોબર. હવે બેઠા હોય ને કરે પછી તમે એ લોકોને વારો કાઢ્યું છે જોઈએ એટલે અમારા કોલોનીમાં અમારી લેડીઝની સેફટી માટે અમારે હવે શું આગળ પગલાં લેવાના ને અમારા દબાણ 2 થાંભલા અમે રોક્યા બરોબર, એ લોકોની નડતર થઈ ગઈ ને એ લોકોને રસોડાને બધે છે એ ભાડવા તોડું કાંઈ નડતર ન થઈ. એ લોકોને કેમ રસોડા નથી તોડવા આવતા નગરપાલિકાવાળા કે ભાડું ઓફિસવાળા? એ લોકો તો કેટલું દબાણ કરી બેઠા છે. અમારી કોલોનીમાં આવીને બધે પાર્કિંગ કરે છે, કાર ને 2 વ્હીલર બધે જણા જમવા ભલે રેસ્ટોરન્ટમાં આવીને કોલોનીની પાછળ બધી ગાડીઓ કરે છે. એ લોકોને એકવાર દબાણ હટાવો પછી અમારા થાંભલા કે જે કાંઈ અમે અમારી સેફટી કરી છે ને કોલોની પછી અમારે હટાવજો. કોઈને અધિકાર નથી, અમે રસ્તો બંધ કર્યો નથી. શું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોડ, ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી,
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી. ભારતના જનરલ બિપિન રાવતના અકાળે મૃત્યુ. ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ, જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું. બિપિન રાવતનું અકસ્માતથી 12 જણા સાથે અકાળે મૃત્યુ થયું. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળે મૃત્યુ. અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ. વિમાનમાં મુસાફરીમાં 300થી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળે મૃત્યુ થયું. બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી. ભારતના 8 વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ. અશુભ સમયે રાહુકાળથી બચો. મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો. સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર, ટીના હાઉસ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9906 02928. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 022 6674 7625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી, સાઇડર ચણિયાચોલી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે,
દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.